સુરતમાં મંગળવારે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે. ભક્તોએ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આજે ચૈત્ર સુદ પૂનમ છે. આ દિવસે પરમ રામ ભક્ત મહાબલી શ્રી હનુમાનજીનો પ્રાગટ્ય થયું હતું, એટલે હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે વહેલી સવારથી જ હનુમાનજીના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી છે. ચોખંડી વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ભક્તોએ હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા. વહેલી સવારે મંદિરના મહંત ચંદ્રપ્રકાશ ગિરી મહારાજે હનુમાન દાદાની આરતી કરી હતી. તો હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરોમાં સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા પઠન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. તેની સાથે સાથે વિવિધ સ્થળોએથી હનુમાનજીની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર રાहुल राजपूत, YNN न्यूज़, वडोदरा। ओके, जय श्री राम जी। हनुमान दादा का जन्मोत्सव है आज। सभी बड़ोदरा वासियों को शुभकामनाएं और सभी भगत जन जो है ना दर्शन के लिए आ सकते हैं। आरती हो गई है, अभी दर्शन का समय हो गया है। सब जो है ना बड़ोदरा वासियों को शुभकामनाएं और दादा का आशीर्वाद लेने के लिए सब आ सकते हैं। जय श्री राम, जय श्री राम, जय श्री राम। आपका नाम? चंद्र प्रकाश गिरी। Subscribe now and press the bell icon. Never miss an update.